જય માતાજી. વેલકમ બેક ટુ ધવલ પંડ્યા બ્લોગ્સ. સવારના વાગી ગયા છે 7 અને હું આવી ગયો છું ઓફિસેથી ઘરે, કેમ કે નાઇટ શિફ્ટ હતી. રાત્રે 10થી સવારે 6ની શિફ્ટ હતી, એટલે હું પહોંચી ગયો છું ફટાફટ ઘરે. હવે જોઈએ, કેમ કે ભૂખ ખરેખર લાગી છે, એટલે વિચાર એવો છે કે ભાખરી બનાવવાનો. ભાખરી બનાવતા સિરિયસલી કહું તો મને આવડતું જ નથી, પણ હવે યુટ્યુબમાં જોઈને આપણે શીખવાનું છે કે કેવી રીતે બને. તો યુટ્યુબમાં જોઈને ભાખરી બનાવીએ, ફટાફટ નાસ્તો કરીએ, તૈયાર થઈ જઈએ, પછી નાહી લઈએ. નાહીને પછી ફટાફટ તૈયાર થઈ જઈએ અને પછી જોઈએ કે આગળ શું કરવું છે, કેમ કે ઘરની થોડીક સાફ સફાઈ બાકી છે, તો લગભગ એ કરવાનું થશે. કેમ કે હું તમને બતાવું આખા ઘરની હાલત, કેમ કે અત્યારે હાલમાં મમ્મી તો છે નહીં, એટલે બધું ઘરનું કામ મારે જ કરવાનું છે. હું તમને ઘરની હાલત બતાવું કે મેં કેવી કરી નાખી છે, એટલે ફટાફટ સાફ સફાઈ કરી નાખીએ અને પછી જઈએ નીચે. તો બ્લોગમાં જોડાયેલા રહેજો. સમજો, જ્યાં જુઓ ને ત્યાં કપડાં ને લેપટોપ ને આ બધું આમ જ છે ભાઈ. આ વાસણ મેં હજી હમણાં જ સાફ કર્યા, હજુ તોય થોડાક વાસણ બાકી રહી ગયા છે. અને આ રૂમમાં બધું એવું જ બધું છે, પણ જોઈએ બધું સાફ સફાઈ કરી નાખીએ ફટાફટ ને પછી નીચે નાહી ધોઈ લઈએ. પહેલાં સાફ સફાઈ બતાવીને પછી નાહી લઈએ. તો બ્લોગમાં જોડાયેલા રહેજો. મળું છું જલ્દી જ છોટે સે બ્રેક કે બાદ. ફાઇનલી ચટણી આપણી તો ભાખરી થઈ ગઈ છે રેડી, અને સાથે આપણે લીધું છે તેલ મરચું અને મીઠું. ખાંડેલું મરચું જે આવે આપણે લસણવાળું, એ તેલ અને મીઠું. ચલો હવે ખાઈ લઈએ ફટાફટ, કેમ કે બહુ સખત ભૂખ લાગી છે. ભાખરી ટેસ્ટ કરીએ કેવી બની છે. મતલબ સારી જ બની છે, પણ લસણની ચટણી સાથે જે આપણે લીધી છે ને ભાખરી, એટલે વધારે સારી લાગે છે. મેં તો ફર્સ્ટ ટાઈમ બનાવ્યું, મને તો કાંઈ નથી આવડતું રસોઈ બનાવતા, પણ આ યુટ્યુબમાંથી જોઈ જોઈને બધું શીખ્યો. તો ફટાફટ જમી લઈએ. ખરેખર બહુ ભૂખ લાગી છે, પછી નાહી ધોઈને થઈ જાય ફ્રેશ. તો વ્લોગમાં જોડાયેલા રહેજો. તો નાહી ધોઈને આપણે થઈ ગયા છીએ રેડી, અને રૂમે કરી નાખ્યો છે રેડી, અને બતાવું જોઈ લ્યો. અને આ છે ને વોશિંગ મશીનમાં આપણે કપડાં ધોવા નાખી દીધા છે, જોઈ ક્યારે ધોવાઈ રહી છે. અને બીજું કે આ જે બેડ છે ને એ આપણે નવો લીધો છે, એટલે હજુ એમાં કોઈ ગાદી નાખી નથી. અને હવે મમ્મી આવે પછી મેં ગાદી નાખી દે, એટલે એ આપણે બેડ એમને રહેવા દીધો છે. બીજું બધું એકદમ પ્રોપર સેટ કરી દીધું છે. ઘરમાં વ્યવસ્થિત સાફ સફાઈ કરી નાખી છે, કેમ કે જ્યાં સ્વચ્છતા ત્યાં પ્રભુતા, એવું આપણા વડીલો આપણને કહેતા, એટલે બધું વ્યવસ્થિત સાફ સુફ કરી નાખ્યું છે. અને હવે જોઈએ શું કરવું છે, કેમ કે નાઇટમાંથી આવ્યો છું, સવારના 8 તો વાગી ગયા, પણ અત્યારે હવે ઊંઘ નથી આવતી. અને જોઈએ નીચે જવું છે કે ઘડીક આમ તેમ જોઈએ. એડિટિંગ થોડું બાકી છે, થોડું કામ બાકી છે, એટલે પહેલાં થોડું ગીત પતાવવું છે. પણ બ્લોગમાં જોડાયેલા રહેજો. વાગી ગયા છે 12:30, અને કાંઈ હતું નહીં, ખાલી એમ જ બધા બેલા હતા, એટલે કાંઈ શૂટ કર્યું નહોતું. પણ હવે સૂઈ જઈએ, અને નાઇટમાં ઓફિસમાં જવાનું છે. એટલે વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી દો, તમારા મિત્રો સાથે શેર કરી દો, ફટાફટ કોમેન્ટ કરી દો, અને ચેનલમાં નવા છો તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. બીજું કંઈ નહીં, મળશું નવા વિડીયોમાં. ત્યાં સુધી જય મહાદેવ, જય માતાજી. થેન્ક યુ.